કેરળમાં સુપ્રસિદ્ધ તિરુર પૂરમ મહોત્સવનો પરંપરાગત રીતે મંગલ પ્રારંભ 26 એપ્રિલે યોજાશે ભવ્ય પૂર્ણાહુતિ। કેરળના ઐતિહાસિક વડક્કુન્નાથન મંદિરના પ્રાંગણમાં આયોજિત આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે। પરંપરાગત વાદ્યોના ગુંજરાવ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જ્યાં મહોત્સવની સત્તાવાર શરૂઆતનું પ્રતીક છે। આ ઉત્સવમાં 10 સહભાગી મંદિરો પોતાની વિશેષ પ્રસ્તુતિઓ રજૂ કરશે। રાજ્ય પ્રશાસન દ્વારા સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી આ આંતરરાષ્ટ્રીય સ્તરના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોઈ ખલેલ ન પડે। આ ઉત્સવનું વિશેષ મહત્વ તેના ગૌરવશાળી ઇતિહાસ અને સાંપ્રદાયિક સૌહાર્દમાં રહેલું છે। ઉત્સવના મુખ્ય આકર્ષણ સમાન કુડામટ્ટમ એટલે કે શણગારેલા હાથીઓ પર છત્રી બદલવાની વિધિ તે 25 એપ્રિલના રોજ યોજાશે। આ પ્રસંગે થિરુવંબડી અને પારામેક્કાવુ દેવસ્વમ વચ્ચેની તંદુરસ્ત સ્પર્ધા જોવા જેવી છે। સાંસ્કૃતિક વિવેચકોના મતે આ મહોત્સવ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે કેરળની કલા, સંગીત અને હસ્તકલાનું અદ્ભુત પ્રદર્શન પણ છે। આ વર્ષે પ્રવાસન વિભાગે પણ વિદેશી પ્રવાસીઓ માટે વિશેષ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે। 26 એપ્રિલના રોજ પરોઢિયે યોજાનારી ભવ્ય આતશબાજી આ મહોત્સવનું આખરી ચરણ હશે। ત્યારબાદ પૂરમ પ્રદર્શનની પૂર્ણાહુતિ થશે। સ્થાનિક વેપારીઓ અને કારીગરો માટે ઉત્સવ આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બને છે। વન વિભાગ દ્વારા ઉત્સવમાં સામેલ ગજરાજોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આસ્થા અને સંસ્કૃતિના સંગમ સમાન ઉત્સવમાં સમગ્ર દક્ષિણ ભારતમાંથી લોકો ઉમટી રહ્યા છે, જે રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ સુદૃઢ બનાવે છે।